Times of Sabarkantha. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવું છું. આ કરાર ભારત અને અમેરિકાના સંબંધો માટે મહત્વપૂર્ણ છે. નરેન્દ્રભાઈ મોદીજીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારત તેના આર્થિક પગલાને મજબૂત બનાવવા વૈશ્વિક મંચ પર જ્યારે ઉભરી રહ્યું છે. આ ડીલથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના અભિગમને મિત્રો વેગ મળશે, જેની સકારાત્મક અસર એ દૂરગામી હશે. આ ડીલ થવાથી દરેક ભારતવાસી માટે નવા અવસરોનો દ્વાર ખુલવાના છે. આપણી અર્થવ્યવસ્થાને નવી ગતિ આપવાવાળી આ ડીલ માત્ર રોજગાર વધારશે એટલું જ નહીં, પરંતુ 2047 સુધી દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રણી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ ટ્રેડ ડીલથી એમએસએમઈ ક્ષેત્ર હોય કે એન્જિનિયરિંગ ક્ષેત્ર હોય કે ટેક્સટાઇલ હોય કે મરીન ક્ષેત્ર, આ તમામ સેક્ટરને મહત્વપૂર્ણ લાભ મળશે. આ ડીલથી મેક ઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ અને ડિઝાઇન ઇન્ડિયા ફોર વર્લ્ડ મંત્રને સાચા અર્થમાં સાકાર થશે. ફ્રેન્ડ્સ, we can proudly say that this is the landmark deal. આ કરાર હેઠળ ભારતીય માલ પરનો પારસ્પરિક ટેરિફ 25% થી ઘટાડીને 18% કરવામાં આવશે. આનાથી ભારતીય નિકાસને વેગ મળવાની અપેક્ષાઓ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ હંમેશા કૃષિ અને ડેરી સેક્ટરના વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા છે. આ કરારમાં ભારતની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા સંવેદનશીલ ક્ષેત્રો કૃષિ અને ડેરીને સુરક્ષિત રાખવામાં આવે છે. વિશ્વ ભારતની આશાવાદથી આગળ વધી રહ્યું છે. આજની પ્રગતિ એ ભારતની આર્થિક બાબતોમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે મેક ઇન ઇન્ડિયાના વધતા વૈશ્વિક વિશ્વાસને પ્રતિબંધ કરે છે. પુનઃ આ ઐતિહાસિક ઇન્ડિયાના ટ્રેડ ડીલ અંગે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અભિનંદન પાઠવું છું.